નમસ્તે મિત્રો, હું રિતેશ રાયટટા પલ્લવ મોલને રિપ્રેઝેન્ટ કરું છું. આપણી આ વખતેની વેડિંગ સિરીઝમાં આપણે ન્યૂ વેડિંગ કલેક્શન લઈ આવ્યા છીએ. આ એપિસોડમાં આપણે વાત કરશું કે દુલ્હા માટે અત્યારે નવું શું લેટેસ્ટ ચાલે છે, શું ફેશનમાં છે ને એને ખરેખર શું પહેરવું જોઈએ. તો જેમ તમે જોઈ શકો છો, અત્યારની જે શેરવાની છે એમાંનું જે વર્ક છે એ એકદમ ડિટેલ ને માઇનર હોવા આવી ગયું છે. હવે એકદમ પેલી જાડી જરદોશી કે એકદમ હેવી વર્કની ફેશન નથી રહી. એનો દુપટ્ટો બી એનું મેચિંગ હોય છે, એનો સાફો બી એનું એકદમ મેચિંગ કોમ્બિનેશનમાં હવે આવે છે. અને જેટલું એલિગન્ટ પીસ હશે એટલું જ રિચ લાગશે તમારા ઓકેશનમાં. એ જ રીતે તમે જુઓ તેમાં ઇન્ડો વેસ્ટર્નના ઓપ્શન બી હોય છે કે જે દુલ્હાને એકદમ લોંગ શેરવાન નથી પહેર્યું એના માટે ઇન્ડો વેસ્ટર્ન ઓપ્શન હોય છે. હવે ઇન્ડો વેસ્ટર્નને રિચ લુક દેવા માટે એમાં વેસ્ટ કોટ અને મેચિંગ સાફા પ્લસ એસેસરીઝનો ઓપ્શન મળે છે. એની જગ્યાએ આપણે વેડિંગના ફેરામાં અથવા એના આગલા ફંક્શનમાં પહેરવા માટે 3 પીસ જોધપુરીઝ અત્યારે બહુ ચાલે છે, જેમાં એનું કોટી છે ઇનર એ પેક હોય છે પણ ઉપરનો પાર્ટ છે ઓપન હોય છે, વિધાઉટ બટન હોય છે. તો એ એકદમ એલિગન્ટ ને રિચ લુક આપે છે અને ઇનર અને આઉટર બેમાં વર્ક આવે છે જેનાથી એકદમ સરસ લાગે છે ઓકેશનમાં પહેરાતા. થર્ડ જોધપુરી છે, જે આમ સોબર છે પણ બીકોઝ ઓફ ટેક્સચર ઓફ ધ ફેબ્રિક એ એકદમ સારું લાગે છે, જેમાં નેકમાં એક ડિટેલ વર્ક આવશે અને એસેસરીઝનો યુઝ આવશે જે આપણા ફંક્શનને એકદમ ઇનોવેટિવ ને એલિગન્ટ બનાવશે. અને થર્ડ જે ઓપ્શન છે જોધપુરીમાં એમાં કોન્ટ્રાસ્ટ મેચિંગનો ઓપ્શન છે. તો આ ડિફરન્ટ ઓપ્શન્સથી આપણે વેડિંગના લુકને વધારે ઇનરિચ બનાવી શકીએ છીએ. દુલ્હા કલેક્શનમાં તમને વેરાયટી ઓફ સાફા છે, મોજડી છે, દુપટ્ટા છે, બધું પલ્લવમાં અવેલેબલ છે. તો પલ્લવમાં વધારે વિગત જાણવા માટે આવો અને કોઈ બી બીજી કંઈ ક્વેરી તો કમેન્ટમાં જરૂર પૂછજો. થેન્ક યુ.